વધતો જાય છે. તમારે પણ સાયન્સ ફેકલ્ટીની અંદર આગળ વધવું હોય તો પ્રયોગલક્ષી શિક્ષણ સાથે જોડાવવું પડશે અને આજના યુગની અંદર એને સમાંતરે ચાલવા માટે થઈને પ્રયત્નશીલ થવું પડશે. તો સાહેબ જે છે મનીષભાઈ વર્ષોથી પોતે ઉમરાળા હાઈસ્કૂલની અંદર શિક્ષક તરીકે કાર્યરત છે અને અલગ અલગ સંસ્થાઓની અંદર પોતાના સ્વખર્ચે પોતે આ પ્રકારના આયોજનો જે છે એ કરે છે. વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓને રસ વધે એવી અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ જે છે આપવાનો કાર્ય કરે છે. ધોરણ 8, 9, 10 ના વિદ્યાર્થીઓ જે છે એને વિજ્ઞાન પ્રત્યે, વિજ્ઞાન વિષય પ્રત્યે અભિરુચિ વધે એટલા માટે અલગ અલગ પ્રકારની પ્રેરક વાર્તાઓ, પ્રાયોગિક કાર્ય, સાથે સાથે ઓનલાઈન અલગ અલગ પ્રકારની ક્વિઝ એની દર વર્ષે એના દ્વારા આયોજન થાય છે. સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરીનું પણ તેઓ વારંવાર આયોજન કરે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરે છે. તો પોતાની યુટ્યુબ ચેનલમાં તો એ વિડીયો એને મૂકેલા જ છે, પણ પ્રત્યક્ષ તમે આ બધા પ્રયોગો જે છે એ નિદર્શન કરો કે જેથી કરીને અભ્યાસમાં આવતા આવા પ્રયોગો જે છે એનાથી તમે વાકેફ બનો. આપણે જાણીએ છીએ કે અમુક અંતરિયાળ ગામડાઓની જે સંસ્થાઓ છે એમની પાસે અમુક મટીરીયલનો અભાવ હોય, સાધનોનો અભાવ હોય, તો આ અભાવને દૂર કરવા માટે થઈને એને મનીષ વિંજોડા નામની એક સરસ મજાની બુકલેટ પણ તૈયાર કરી છે કે જે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે. બરાબર, આપણી સંસ્થાને તેઓ ભેટમાં આપવાના જ છે. તો તમારે આ બુકની અંદર QR કોડ જે છે એ સ્કેન કરી અને જે તે પ્રયોગો નિહાળવાના છે. આપણે જાણીએ છીએ કે ઘણી વખત પ્રયોગ કાર્ય જે છે એ શક્ય નથી થતું, તો તમામ પ્રકારના પ્રયોગો જે છે તમને આની ઉપરથી મળી રહેશે. અને અત્યારે જે લાઈવ પ્રયોગો તમને શીખવવામાં આવે છે એ પ્રયોગો, તમામ પ્રયોગો જે છે એ અભ્યાસલક્ષી છે. જે કાંઈ અહીંથી એ તમને શીખવે છે એની સમજ જે છે એ આપણે વધુ ને વધુ દ્રઢીકરણ એની અંદર કરવાનું છે. પરીક્ષાની અંદર ઘણા બધા પ્રયોગો આમાંથી તમને પૂછાશે, ઘણા બધા કેમિકલ્સના નામ જે છે એ પરીક્ષામાં પૂછાશે અને એ પરીક્ષાલક્ષી કાર્યની સાથે સાથે આપણી વિજ્ઞાન પ્રત્યેની જે અભિરુચિ છે એમાં અભિવૃદ્ધિ થાય એની માટે થઈને સતત પ્રયત્નશીલ એવા મનીષભાઈ જે છે એનું શાળા પરિવાર વતી ફરી વખત આપણે સ્વાગત કરીએ અને તાળીઓના ગડગડાટથી આપણે જાજો સમય મારા વક્તવ્યમાં નથી લેવો, કારણ કે એમને પણ આપણે પૂરતો ન્યાય આપવાનો છે. હજી બીજી 2 સ્કૂલોમાં પણ આ રીતનું આયોજન છે. એટલે સૌ પ્રથમ આપણી સ્કૂલથી જ શરૂઆત કરી છે કે ભાઈ ગ્રામ્ય લેવલના બાળકો જે છે એ પ્રયોગલક્ષી શિક્ષણથી પરિચિત થાય. એટલે જ આપણે 8મા ધોરણના વિદ્યાર્થીઓને પણ અહીં બોલાવ્યા છે, જેથી કરીને આવતા વર્ષે જ્યારે 9માં અહીંયા એડમિશન લે ત્યારે એમને પણ અલગ અલગ પ્રયોગો જે છે એ નિદર્શન કાર્ય અંતર્ગત આવતા હોય તો એ પ્રયોગોથી અત્યારથી તેઓ વાકેફ બને. પ્રાથમિક લેવલના પણ આમાં ઘણા બધા પ્રયોગો છે, તો આપણે એને શાંતિથી સાહેબને નિહાળીએ, એની જે વાત છે, એની જે સમજ છે, એનું જે જ્ઞાન છે અને એનો જે સૌથી મોટી વાત એનો જે અનુભવ છે એ અનુભવોનો નિચોડ એ સરસ રીતે પ્રયોગ નિદર્શન કાર્ય દ્વારા આપણી સમક્ષ રજૂ કરે અને આપણા જ્ઞાનની અંદર અભિવૃદ્ધિ કરે એવી અપેક્ષા સાથે સાહેબને વિનંતી કરું કે તેઓ આજના આ પ્રયોગ નિદર્શન કાર્ય જે છે, ખાસ કરીને દીવાદાંડી નામનું એમનું જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ અંતર્ગત એવો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ફરી વખત શાળા પરિવાર વતી સ્વાગત કરી અને સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું આ કાર્ય જે છે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, બરાબર બાળકો? તો હવે લેડ નાઇટ્રેટ પહેલાં કેવી, બરાબર, પદાર્થ કેવો હોય લેડ નાઇટ્રેટ એ આપણે જોઈ લઈએ. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, બરાબર? આ લેડ નાઇટ્રેટ, આ લેડ નાઇટ્રેટ છે અને પોટેશિયમ આયોડાઇડ, આ પોટેશિયમ આયોડાઇડ. હવે તમે બજારમાં જાઓ એટલે આટલો જે પોટેશિયમ આયોડાઇડ છે એ 1200 રૂપિયાનું છે. હા, અડધો જ ડબ્બો. હો, તો મિત્રો હવે આપણે જે નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ એ દ્રાવણો વચ્ચે આપણે રાસાયણિક પ્રક્રિયા કરવાના છે. ઓકે, સારું, જોઈએ. તો પહેલાં આપણે લેડ નાઇટ્રેટનું દ્રાવણ બનાવીએ, બરાબર? લેડ નાઇટ્રેટનું દ્રાવણ બનાવીએ.
હાલો ઓકે. લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર કોઈને આવડશે 10માવાળા? લેડ નાઇટ્રેટ, જો મારે બોલપેન નહીં આપવાની છો પાછું આવડે એટલે. લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર કાંઈ વાંધો, હાલો લેડની સંજ્ઞા શું? લેડની લેડ સંજ્ઞા ખાલી, હાલો આપણે અણુસૂત્ર નથી જોઈએ, ખ્યાલ છે? ભલે આવડે, આમ તો ચિંતા નથી કરે, આમાં કોઈને ખીજાવાનું નથી, આપણે જવાબ આપતા થઈએ તો મજા આવે, બરાબર? ઓલું એક જ બાજુ ક્રિયા રહે કે નહીં. લેડ નાઇટ્રેટ એમાં લેડની સંજ્ઞા શું? કા આયોડાઇડની સંજ્ઞા શું? લેડ. જો કાંઈ વાંધો બાળકો, જો એમાં શું હોય છે, અણુસૂત્ર જે હોય તમારે યાદ રાખવાનું હોય, બરાબર? આમાં ઉપર લખ્યું છે કે ભાઈ PbNO3 ટ્વાઇસ, PbNO3 પછી કાઉન્સ કરીને નીચે શું લખ્યું હોય? 2 PbNO3 ટ્વાઇસ. અને પોટેશિયમ આયોડાઇડ એટલે શું કહેવાય? એને Ki. શું કહેવાય? Ki. હવે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો શું થાય? તો એ આપણે સમજવાનું છે, જોઈએ. ઓકે, સારું. પહેલાં હું દ્રાવણ બનાવી લઉં. બરાબર, આ પાણી લીધું આપણે. ઓકે, સારું. હે સાહેબ, ભલે ભલે નહીં વાંધો. બરાબર, આ લેડ નાઇટ એનો કલર આવો હોય. ઓકે, વ્હાઈટ છે. હવે હું એને આમાં લઉં છું. ઓકે, કસનળીમાં. ઓકે, હાલો થઈ ગયું. આ મેં દ્રાવણ બનેલું. સારું મિત્રો, આ દ્રાવણ બનાવીને અહીંયા મેં અત્યારે મૂક્યું છે, બરાબર? હવે બીજી કસનળી લઈએ. એમાં આપણે કોનું દ્રાવણ બનાવવાનું થશે હવે? હે, પોટેશિયમ આયોડાઇડ. ઓકે, સરસ. હાલો, બરાબર. હવે આને આપણે લેડ નાઇટ્રેટ બંધ કરી દીધો. હવે પોટેશિયમ આયોડાઇડ, બરાબર? પોટેશિયમ આયોડાઇડ. હવે પોટેશિયમ આયોડાઇડ માટે પહેલાં આપણે પાણી લઈ લઈએ. ઓકે, તો આ પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ. હવે આ બંને દ્રાવણ બની ગયા. ઓકે, ઓકે. હવે શું જોઈએ? ઓકે, કઈ રાસાયણિક પ્રક્રિયા શું આમાં પ્રક્રિયાથી આપણે જોઈએ પછી. હાલો, સારું, બધા નિરીક્ષણ છે. ઓકે, કેવા સરસ. હે, કેવો રંગ પ્રાપ્ત કર્યો? પીળો રંગ. આ કોનો પીળો રંગ છે ખબર છે ભાઈ? થોડુંક ઉપર લેતો એ ઓલો નહીં, લેપટોપમાં. યસ. ઓકે, જો આ પ્રયોગ પાછો મેં આમાં કરતો એવો QR કોડ તમે સ્કેન કરો તોય પાછો જોવા મળે. હો, આ એ રીતના પ્રયોગશાળા બનાવી છે. યસ, હજી ઉપર સમીકરણ આવશે નીચે, હજી લઈ લે. હલો, ઓકે, સરસ. હજી આવવા દે. સારું. હવે શું થાય છે આમાં ખબર છે? યસ, બસ. ઓકે, આ લેડ છે એ આયોડિન સાથે જોડાઈ ગયું, જોયું? અને પોટેશિયમ નાઇટ્રેટ સાથે, એટલે બંનેએ આયનોની આપ-લે કરી. બરાબર, આ બંનેએ શું કરી? આયનોની આપ-લે કરી. તો આયનોની આપ-લે કરી એટલે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ઓકે, તો ખાસ સમજણ પડી કે ભાઈ શું થાય છે? આયનોની આપ-લે કરી. હે, તો આ પીળા રંગના અવક્ષેપ બન્યા. બરાબર, ઘણીવાર કેટલાક બરાબર અંધશ્રદ્ધા ફેલાવા, ક્યાંક રંગ બદલતા હોય ને, અને ત્યાં શું હોય? આ વૈજ્ઞાનિક બાબતો જ કેટલીક હોય, અને કેટલાક અંધશ્રદ્ધા કે ભાઈ મેં જો આવો જાદુ કર્યું, મેં આમ બરાબર આને આ ફેરફાર કરી દીધો, અને આવા એવું કશું હોતું નથી. વિજ્ઞાન છે ત્યાં છુપાયેલું છે. એટલે હંમેશા અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું. બરાબર,
એટલે આ બધી બાબતો છે. તમે અત્યારે જોયું ને બંનેમાં કેવા કલર હતો? વ્હાઇટ. પણ જેવું બંનેને આપણે મિશ્રણ કર્યું તો કેવા રંગ બન્યું? પીળા રંગ. હવે બાળકો અહીંયા બે પ્રક્રિયા છે. એક તો દ્વિવિસ્થાપન, તમને ખબર પડી ગઈ. શું કર્યું ભાઈ? આયનોની શું કરી? એણે આપલે કરી, એટલે એને દ્વિવિસ્થાપન. બીજી એક વાત, કયા રંગના અવક્ષેપ બન્યા? પીળા રંગના. એટલે આને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. શું કહે? અવક્ષેપ. જો બે પ્રક્રિયક, જો આને પ્રક્રિયક કહેવાય, એ બહુ સરસ. જો તીર છે ને એની આ બાજુ શું કહેવાય? પ્રક્રિયક. અને તીરની પહેલી સાઈડ છે એને શું કહેવાય? નિપજ. ઓકે. પ્રક્રિયક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બન્યું? નિપજ. ઓકે. એટલે આ વાત અગત્યની છે. બરાબર. એટલે દ્રષ્ટિકોણ વિજ્ઞાનમાં છે, એ દ્રષ્ટિકોણ ખૂબ અગત્યની બાબત હોય છે. ઓકે. એ એટલા માટે તમને આ પ્રયોગ સરસ મજાનો કર્યો આપણે. ઓકે. હવે એક નાની એમથી વાત કરી દઉં, થોડીક તમને મજા પડે. બરાબર. બધા બાળકો એ પ્રકારના આપણે બરાબર નાના નાના બાળકો છીએ. હવે એકવાર છે ને વિદ્યાર્થી મિત્રો એવું થયું કે શિક્ષક શ્રી ભણાવતા હતા, એટલે એક વિદ્યાર્થીને ઊભો કર્યો, બેટા કે હું તને એક સફરજન આપું, હું તને એક સફરજન આપું, ફરી વાર એક સફરજન આપું, ફરી પાછું એક સફરજન આપું. બેટા તારી પાસે કેટલા સફરજન થાય? તારા છોકરો કે મારી પાસે સર 4 સફરજન થાય. એટલે શિક્ષકને એમ થયું કે બરાબર સાંભળ્યું નથી. એટલે ફરી વાર, બેટા તે હજી બરાબર સાંભળ્યું નથી, હજી ફરી વાર સાંભળ. હું તને એક સફરજન આપું, ફરી પાછો એક સફરજન આપું અને ફરી પાછો એક સફરજન આપું, તો તારી પાસે કેટલા સફરજન થાય? તો છોકરો કે સાહેબ 4. એટલે સાહેબ મૂંઝાણા, કારણ કે અમારા ટીચરોની દશા બહુ, કારણ કે ઘણીવાર જો ને મારા હમણાં આ જ થયું, મેગ્નેશિયમ પટ્ટી હળગી નહીં. બરાબર. કારણ કે કેટલીક બાબતો એમાં છુપાયેલી, ભાઈ અવાહક પણ વધારે થઈ ગયું તો એને આપણે ભાઈ જો હજી ઘસી રહ્યો છે, હમણાં પતલી થઈ જશે એટલે સળગશે જ. બરાબર. આપણે હિંમત નથી હારવાની. ઓકે. થશે કામ. તો હવે શિક્ષક મૂંઝાણા. એ કે કાંઈ વાંધો બેટા, હવે એને આને છોકરાને જે તને બેટા કયું ફળ ભાવે? એ કે સાહેબ મને કેરી બહુ ભાવે. સારું બેટા, તો હું તને એક કેરી આપું, ફરી પાછી એક કેરી આપું અને ફરી પાછી એક કેરી આપું. બેટા તારી પાસે કેટલી કેરી થાય? છોકરો કે સાહેબ મારી પાસે 3. મારી પાસે 3 કેરી થાય. સાહેબ રાજી થઈ ગયા. વાહ બેટા, સાબાસ સાબાસ. એટલે પછી શું કર્યું? પાછા સાહેબ મૂળ વાત ઉપર આવ્યા. છોકરો હોય કે સમજી ગયો 3 કેરી થાય. સારું બેટા, તો હું તને એક સફરજન આપું, ફરી પાછું એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું. બેટા તારી પાસે કેટલા સફરજન થાય? સાહેબ 4. સાહેબ ખીજાણા. અરે ભૂત, વાળ માથાના ખેંચવા મીડ્યા. એટલે હું તને ત્યારનો સમજાવું છું. 4 સફરજન થાય? કેવી રીતે 4 સફરજન થાય? છોકરાએ દફતરમાં હાથ નાખ્યો. દફતરમાં હાથ નાખીને એક સફરજન દફતરમાંથી કાઢ્યું. એ કે મારી મમ્મીએ એક આપ્યું. એટલે ટૂંકમાં છે ને બાળકો, એક વાત, આત્મવિશ્વાસ પોતાના ઉપર હોવો જોઈએ. બરાબર. डाली पर बैठे परिंदों को पता है डाली कमजोर है, डाली पर बैठे परिंदों को पता है डाली कमजोर है, फिर भी उस डाली पर बैठता है क्योंकि डाली से ज्यादा अपनी पंख पर भरोसा होता है, अपनी पंख पर भरोसा होता है. એટલે બિલીવ ઇન યોર કેપેબિલિટી. કોની પર? પોતાની જાત ઉપર ભરોસો આપણે રાખવાનો. સારું. નેક્સ્ટ પ્રયોગ આપણે જોઈએ. ઓકે. સારું. પહેલે તો હાલો, કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર. હાલો, યસ, કેલ્શિયમ ઓક્સાઇડ વાળો એક પ્રયોગ જોવો છે, જેમાં આપણે ઉષ્માક્ષેપક, બરાબર, ઉષ્મા શોષક એ પ્રક્રિયા આપણે ખબર છે. કોણ કહે છે મને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? ચાલો હાલો, બોલપેન અને 2 બોલપેન આપી. ચાલો વ્યાખ્યા આવે. ચાલો
ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? ઉષ્માક્ષેપક એટલે જે પ્રક્રિયાથી ઉષ્મા ઉત્પન્ન થતી હોય તે. બિલકુલ સાચું, સરસ, વેરી ગુડ. આવો બેન, વહી આવજો અહીંયા, આવો, ચાલો બેનને 2 બોલપેન. જો આવી એક પ્રવૃત્તિ બાળકોને સરસ, અને જવાબ જો ઉષ્મા મુક્ત થતી હોય, સરસ. દીકરીએ સરસ, શું દીકરીનું નામ છે? પંડ્યા સરસ સર, નેન્સીબેન, સરસ, વેરી ગુડ. તો આપણે હવે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જોવા જઈ રહ્યા છે. હવે મારી પાસે છે, બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ. કારણ કે આમ તમે પાવડર લેવા જાઓ ને અને પાણીમાં પલાળો, બરાબર, તો બહુ મુશ્કેલી પડે, કારણ કે એ પાવડર થઈ જાય પછી એને, બરાબર, ઉષ્મા મુક્ત થતાં વાર લાગે. પણ મેં આના માટે 100 રૂપિયા ખર્ચ્યા છે આ જે મેળવવા માટે. એટલે એક છે કોથળી પેક કરીને હજી ઘરે પડ્યું છે, પણ આના માટે 100 રૂપિયા લઈ હવે આને આપણે છે, બરાબર ભાઈ, યસ, ઉપર કેલ્શિયમ ઓક્સાઇડ. એ કેલ્શિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર કોણ બોલશે? કેલ્શિયમ ઓક્સાઇડ, ચાલો એને બોલપેન આપીએ. કેલ્શિયમ ઓક્સાઇડ અણુસૂત્ર સૌ સિમ્પલ. હાલો, નેન્સીબેનને તો આવડે છે, સરસ, એને જવાબ એ રીતે ક્લિયર. કેલ્શિયમ ઓક્સાઇડ હાવ સરળમાં સરળ સૂત્ર હોય. કેલ્શિયમની સંજ્ઞા તો આવડે, ઓક્સિજનની આવડે. હાલો, યસ, ખ્યાલ છે? CO2 એમાં કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. સી એટલે કાર્બન, O2 2 એટલે ડાયોક્સાઇડ, 3 હોય તો ટ્રાયોક્સાઇડ, 4 હોય તો ટેટ્રોક, બરાબર, ટેટ્રોક્સાઇડ, 5 હોય તો પેન્ટોક્સાઇડ. ઓકે, એ સર, હાલો, કાંઈ વાંધો નહીં. હવે આપણે આ બીકરમાં છે, બરાબર ભાઈ, યસ, થોડું ઊંચું લઈ જાય. તમારી સામે હું આ રાખવાનું કારણ જ આ છે. સાહેબે કીધું, બહાર સાહેબ મેં કીધું હું પ્રોજેક્ટર રાખીએ સામે થોડું ઘણું બાળકોને, બરાબર. ઓકે, સરસ, બસ નીચે હજી થોડુંક નીચે. ઓકે, તો એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ લઈ રહ્યો છું, યસ. ઓકે, હવે શું લેવાનું છે? ધીમે ધીમે પાણી ઉમેરીએ. ઓકે, ઓકે, હવે થોડી વાર થશે પછી આ બીકર છે અહીંયા, બરાબર, ગરમ લાગશે. એટલે ભાઈ આની વચ્ચે પ્રક્રિયા થઈ, બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી શું ઉત્પન્ન થઈ? ઉષ્મા મુક્ત થઈ. ઉષ્મા શું થઈ? મુક્ત. એટલે એને શું કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. બરાબર, હમણાં આપણે અનુભવીશું, બરાબર. અત્યારે ઘડીક મૂકી દઉં છે, એને આપણે થોડી વાર લાગશે, એટલે એ ગરમ થાય પછી આપણે એ તમને પાછા સ્પર્શ કરાવીશું. ઓકે, સારું. ઓકે, નેક્સ્ટ પ્રયોગ નંબર 5. ઓકે, સરસ. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ. ઓકે, બેરિયમ ક્લોરાઇડ આપણે લઈએ. યસ, આ બેરિયમ ક્લોરાઇડ છે, બરાબર. આપણે બધા અણુસૂત્ર બાળકો શું હોય એ પાકા કરી નાખવાના, બરાબર, લખ્યા કરવાના અને એ પાકા કરવાના. સરસ મજાના. જો ગ્રામ્ય લેવલે આપણે એવું નથી સમજવાનું, ગ્રામ્ય લેવલના બાળકો જ બધા સારા અધિકારી બને છે મોટા ભાગે, બરાબર. તમે દ્રષ્ટિકોણ થોડો બદલાવા, તૈયારી કરવાની થોડી રીત બદલાવાની, બરાબર, એટલે સરસ મજાની આવડી જાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ સોલ્ડર છે કોની મિશ્ર ધાતુ છે? સોલ્ડર છે કોની મિશ્ર ધાતુ છે વિજ્ઞાનમાં? ખ્યાલ છે? કોઈ કહેશો? હાલો, એને 5 બોલપેન આપી લ્યો. સોલ્ડર છે કોની મિશ્ર ધાતુ છે? પછી હું એક ટૂંકી રીત આપી દઉં, તમને મજા પડી જાઓ. હે સાહેબ, આ તો કાયમી યાદ રહી ગયું મને. સોલ્ડર છે કોની મિશ્ર ધાતુ છે? કહેશો ભાઈ? તો પિત્તળ છે એ કોની? હાલો, તો પણ 5 બોલપેન. પછી એક ટૂંકું સૂત્ર આપી દો, પછી તમને તો ઓહે આ તો સર આવડી ગયું, મને મજા પડી ગઈ. પિત્તળ છે, બરાબર. વચ્ચે વચ્ચે આવી બધી બાબતો હું આપણે એડ કરતા જઈએ, બરાબર, ભેગા ભેગ. સોલ્ડર તો હાલો, કાંઈ વાંધો નહીં, નથી આવડે ચિંતા ને, આજથી આવડી જવું જોઈએ. ઓકે, શું યાદ રાખશો ખબર? સિસોટી. સિસોટી, બરાબર. આ યુટ્યુબ ચેનલમાં મૂક્યું છે. સિસોટી શું છે ભાઈ? જો વચ્ચેનું સો એટલે સોલ્ડર, એની મેં મિશ્ર ધાતુ તમને પૂછીને. સિસોટી. સી એટલે સીસુ, સો એટલે સોલ્ડર અને ટી એટલે ટીન.
એટલે કોની મિશ્ર ધાતુ થઈ? સીસુ અને ટીની. હવે આવડી જશે કે? સિસોટી યાદ રાખી લે, પૂરું. ધેટ્સ ઓલ. પરીક્ષામાં 1 ગુણનો પ્રશ્ન ધોરણ 10માં પૂછાય છે. રેડી? તો પછી પાછું મેં પૂછ્યું પિત્તળ. પિત્તળ તો આ છે કોની મિશ્ર ધાતુ? પિતાજી. યાદ રાખો, પિતાજી. પી એટલે પિત્તળ, તા એટલે તાંબુ અને જી એટલે ઝીંક. પૂરું. ધેટ્સ ઓલ. તો યાદ રહી જશે. તો આવું બધું એક નોંધ, આમ તો આવું ડાયરી એક મંગાવી હોય તો સારું હતું. કા કાંઈ વાંધો. હાલો, ઓકે. તો હવે આપણે બેરિયમ ક્લોરાઇડ, બરાબર, એનું આપણે, અને કોનું? સોડિયમ સલ્ફેટ. એ પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હમણાં આપણે જોઈને કયા રંગના અવક્ષેપ આવ્યા હતા? પીળા રંગના આવ્યા હતા ને, દ્વિવિસ્થાપન. સરસ. હાલો, આમાંય જોઈએ, કાંઈક નવીન હશે. બરાબર, જોઈ લઈએ. ઓકે. હવે એક બેન છે ને આવું બધું થોડુંક કસનળી છે ને ઢોળીને પછી આમાં ધોઈ દેજો, એટલે હું મારે પાછું બીજે ઉપયોગ કરવાનો છે ને, એટલે. સારું, ઓકે બાળકો. તો આમાંયથી આપણે કોનું દ્રાવણ બનાવવું પડશે? બેરિયમ ક્લોરાઇડનું, એટલે BaCl2, બરાબર. એનું અણુસૂત્ર છે હલો, ઓકે. બેરિયમ ક્લોરાઇડનું આપણે દ્રાવણ બનાવવા જઈ રહ્યા છીએ, બરાબર. આ ચમચી જો એની જેવી જ લાંબી લીધી છે. આ બધી પ્રયોગમાં બધા હાલે ને, એટલે આ પછી મારા વાઈફ છે ને, મારા ઘરના, એ બધા આવી મદદ કરી દે. આ બધું પેકિંગ એણે કરેલું છે. એટલે કારણ કે આમાં તો સાથ સહકાર હોય તો જ થાય ને ઘરના, ને તો ઘરના ખીજાય કે આ હું બધું તમે આ લઈને જ, બરાબર. કારણ કે હોય ભાઈ, આ તો બધે ઘરે તો વધારે ડરવું પડે, સમજે. કારણ કે એ ગૃહમંત્રી કહેવાય, ભાઈ ખાવાનું ન મળે આપણે. હાલ, આ બેરિયમ, હા, હવે રેડી. આ બેરિયમ ક્લોરાઇડ. હવે સોડિયમ સલ્ફેટ. ઓકે, સારું. સોડિયમ સલ્ફેટ. થેન્ક યુ. બરાબર, સરસ. હવે બાળકો તરત જ ફટાફટ કામ કરી નાખે છે. હાલો, સોડિયમ સલ્ફેટ. જો હવે આ સોડિયમ સલ્ફેટ, બરાબર. હવે આમાં સોડિયમ સલ્ફેટ છે. આપણે સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર આવડશે? યસ? હે? ના, પ્રયત્ન સારો. ચાલો, NaSO4. હાલો, બીજા બેનો થોડીક ભૂલ છે. ચાલો, યસ. જો ચિંતા નથી કરવાની. કોઈ જવાબ આપે તો ભાઈ મારું અપમાન, આપણે એમાં આપણે ઘણી વાર તો, બરાબર, હેરાન થઈએ છીએ. जीवन में कुछ करना है तो मन को मारे मत बैठो, आगे आगे बढ़ना है तो हिम्मत हारे मत बैठो, हिम्मत हारे मत बैठो, चलने वाला मंजिल पाता बैठा पीछे रहता है, बराबर. એટલે ચલને વાલા મંજિલ પાતા હૈ, બેઠા પીછે રહેતા હૈ. એટલે હંમેશા ડર્યા નહીં કરવાનું ભાઈ મારું હું ત્યાં જઈ સ્ટેજ ઉપર જઈ મારું અપમાન થશે ને, એવું ઘણી વાર આપણે વિચાર્યા કરીએ. એવું નહીં કરવાનું. ભૂલ થાય, બરાબર. જે કામ કરે એની ભૂલ થાય. હું તો એમ કહું, નથી કાંઈ કરતા એને કાંઈ ભૂલ થવાની જ નથી, બરાબર. એટલે ખાસ સારું. હાલો, Na2SO4 આપણે એનું દ્રાવણ બનાવીએ, કારણ કે પ્રયોગ છે આપણે, એટલે સાહેબે સમય આપ્યો છે આપણે 1.5 કલાકનો, એટલે એ પ્રમાણે આપણે બેરિયમ ક્લોરાઇડ બનાવી નાખ્યું. કા સોરી. ચાલો આપણે હવે આનું બનાવી નાખીએ. હાલો, આ બે બરાબર કસનળી આ રીતે છે. હવે આમાં જોઈએ શું ફેરફાર થાય છે. ઓલામાં કેવા રંગ હતો? આમાં સફેદ રંગના અવક્ષેપ
બન્યા. બરાબર, આ કઈ પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આમાંય શું થતું હશે? આયનોની આપલે થતી હશે. અને બીજી કઈ પ્રક્રિયા કહીશું? બોલ્યો તો ખબર આની અગાઉ? બીજી કઈ પ્રક્રિયા કહીશું? બે વ્યાખ્યા આની અંદર સમાયેલી છે કે ભાઈ આયનોની આપલે થાય એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય, અને જે રાસાયણિક પ્રક્રિયામાં અવક્ષેપ બનતા હોય તો એને શું કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા. એને શું કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા. ઓકે, સરસ. ઓકે, હાલો બેનો, આને હવે એક બે બેનો મદદમાં રહેજો આવું, કારણ ધોવાનું કામ તમે જ, કારણ ભાઈઓને સોંપીને એને પાછું ધોવાનું થોડુંક ઓછું. ઓહ, બરાબર ને? કાંઈ વાત હોય ભાઈ મદદ કરે. સારું, હાલો. યસ, નેક્સ્ટ. હાલો, આ જવા દો. ગરમવાળો અત્યારે ફેરસ સલ્ફેટનો હું આપણે પાસે ઓલું જે જ્યોત છે ને પૂર્ણ જ્યોત નથી ને. હાલો, લેડ નાઇટ્રેટ જવા દો. યસ, હવે કઈ છે? હા, યસ, આ પ્રક્રિયા સરસ છે. વિસ્થાપન પ્રક્રિયા. બસ બસ બસ, ઓકે. વિસ્થાપન પ્રક્રિયા આપણે કરીએ. ઓકે, વિસ્થાપન પ્રક્રિયા. યસ, સારું. જો હવે આ રંગ છે ને, મોરપીંછ આમ કહે ને બધાય, બરાબર? આ શું છે? કોપર સલ્ફેટ. એનું અણુસૂત્ર ખ્યાલ છે? કોપર સલ્ફેટનું. કોપર સલ્ફેટનું. થેન્ક યુ. હાલો, સરસ. કોપર સલ્ફેટનું અણુસૂત્ર CuSO4. કયું છે ભાઈ? CuSO4. હવે આ કોપર સલ્ફેટનું પહેલાં આપણે દ્રાવણ બનાવી લઈએ, બરાબર? બરાબર, કોપર સલ્ફેટનું દ્રાવણ. હવે વિસ્થાપન પ્રક્રિયા, બરાબર? પછી એની હું વ્યાખ્યા તમને કહું શું કહેવા માંગે છે, બરાબર? વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, આ દ્રાવણ બનાવ્યું, બરાબર? વિસ્થાપન. પછી હવે છે આ લોખંડની ખીલી છે, બરાબર? એને બાંધી દઉં દોરીથી. પછી આને ડૂબાડી દઈએ આપણે, બરાબર? કોપર સલ્ફેટના દ્રાવણમાં. તો શું થાય છે એ આપણે જોઈએ. હવે આને અંદર આપણે બરાબર રાખ્યું છે. હવે આમાં શું થશે ખબર કે ભાઈ લોખંડ મેં અંદર મૂક્યું, બરાબર, કોપર સલ્ફેટના દ્રાવણમાં. એટલે સક્રિયતા શ્રેણીનો જે ખ્યાલ, બરાબર, સક્રિયતા શ્રેણી કોઈને ખ્યાલ છે? સક્રિયતા શ્રેણી શું છે?
ખ્યાલ છે? જે રેગ્યુલર પૂછાતો એસએસસી બોર્ડનો પ્રશ્ન છે કે ભાઈ ધાતુને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા, બરાબર, સક્રિયતાના, ધાતુને સક્રિયતાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા જે શ્રેણી મળે એને સક્રિયતા શ્રેણી કહેવાય. એમાં સૌથી વધારે સક્રિય ધાતુ પોટેશિયમ. એમાં ટૂંકું સૂત્ર કે નાકા મગન આલા જેની ફેની લે આ કમર શીશો. કે એટલે કે, ના એટલે એને, કે નાકા, કા એટલે સીએ, કે નાકા મગન એમજી, આલા એટલે એલ્યુમિનિયમ ALE, બરાબર. એ આપણે હવે સૂત્ર પછી એવું લાગે મોકલી દે તો FE, એમાં FE આગળ આવે અને કોપર પછી આવે. એટલે વધુ સક્રિય ધાતુ કઈ થઈ? લોખંડ. આ ખીલી મૂકી એ કેવી થઈ? વધુ સક્રિય ધાતુ થઈ. અને કોપર સલ્ફેટમાં કોપર Cu જે છે ને, Cu, જો આમાં Cu છે, બરાબર, એ આ લોખંડ કરતાં કેવું થયું? ઓછું સક્રિય થયું. એટલે શું કરશે ખબર? આ વધુ સક્રિય ધાતુ, સંયોજન કોનું મેં બનાવ્યું છે? કોપર સલ્ફેટનું. એ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને સંયોજનમાંથી શું કરશે? દૂર કરશે અથવા તો વિસ્થાપિત કરશે, ત્યાંથી એને કાઢી મૂકશે. તો થોડી વાર પછી આ ખીલી જો આવા કલરની હતી, કેવી ખબર છે? આવા કલરની જે છે ને, એકદમ આવા. તો આની ઉપર શું થશે ખબર? આમાંથી જે કોપરનું વિસ્થાપન થશે આ ખીલી ઉપર જામી જશે. ખીલી આવા રંગની જે હતી એ થોડા સમય પછી એની પર જામી જશે. અત્યારે કલર તો બદલાવા જ મળ્યો છે. તો એ વિસ્થાપન પ્રક્રિયા છે, બરાબર. ભાઈ સમીકરણ લેતો એટલે હું બતાવી દઉં. જો આમાં એને કસનળી લીધી, આપણે ગ્લાસ લીધી છે, બરાબર, એટલે દેખાય ને, એટલે બરાબર. જો દોરીથી બાંધ્યું છે, સરસ. જો અહીંયા, જો અહીંયા મારે ખાસ તમને એ કહેવું છે, જો આ છે ને Fe છે એ વધુ સક્રિય ધાતુ છે અને કોપર કેવું છે? ઓછું. એટલે આ Fe છે આ સંયોજનમાંથી કોને કાઢી મૂકે? કોપરને. ત્યાંથી એને વિસ્થાપિત કરે, સંયોજનમાંથી દૂર કરે. એટલે આને કઈ પ્રક્રિયા કહેવાય છે? વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હાલ રેડી? ઓકે, સરસ. તો આ થોડી વાર પછી આપણે 20 મિનિટ પછી અડધી કલાક થોડુંક જોઈએ આપણે. હાલો રેડી? સરસ. હવે નેક્સ્ટ જોઉં તો ભાઈ એની પછી સારું. હાલો, એસિડ અને બેઝની પરખ કરવી, બરાબર ને? એ લઈ લઈએ. ઓકે, એસિડ અને બેઝની પરખ કરવી છે આપણે. યસ, એનું કોષ્ટક એક લઈ લેશો. હજી આમ ઉપર જાઓ તો ઓકે, બસ. હાલો રેડી. તો હવે તમારી સામે આપણે દ્રાવણ છે, બરાબર. જો આ વોચ ગ્લાસ, બરાબર, અને આપણે હાલો ઓકે. હાલો, એ કામગીરી જે આપણે કરીએ જ છીએ, પણ ત્યાં એ સમય દરમિયાન તમે છે ને એક આ પ્રયોગ પણ જોઈ લો ભેગા ભાઈ. હાલો, આ પ્રકાશનું છે ને એક વિભાજન જોઈ લેજો, બરાબર. પ્રકાશનું છે એ વિભાજન તમે છે ને ટ્યુબલાઇટ સામે રાખજો અને પ્રકાશનો આમાં વિભાજન. આમાં પ્રિઝમ મૂકેલો. શું મૂકેલો છે? પ્રિઝમ, બરાબર. પ્રકાશનું એ વિભાજન જોઈ લો, બધે જોઈ લો શાંતિ, શરમ રાખ્યા વગર. અને ટ્યુબલાઇટ સામે રાખજો. જો તમને જાનીવાલી પીનારા જે તમે કહો છો એ જોવા મળે છે એ થોડુંક જોઈજો હો ભેગા ભેગતા. તો આ કામગીરી આપણે દેખાશે હો, શાંતિથી ટ્યુબલાઇટની સામે રાખો. યસ. દેખાય છે? કયા કયા કલર દેખાય? વાદળી, લીલો, લાલ, પીળો, જાંબલી. જાંબલી છેલ્લે દેખાણો? પેલા દેખાણો? અસલ લાગે છે. બાજુમાં આપો લ્યો.
સાવ ઊભા થાવ, ઊભા થઈને જોવાનું છે તમારે. જોઈ લો, શાંતિ જોઈ લો બેનો. બેનો શરમાય બહુ, એમાં શરમાય આ શિક્ષણની પ્રક્રિયા છે. ના, બેઠા બેઠા દેખાશે નહીં. હા કલર કોડ કપાઈ જશે એમાં. સર બાળકો, હવે આપણે જો બેન ભલે એ પ્રકાશનું વિભાજન હોય એને પ્રકાશનું વિભાજન કહે છે. બીજે ક્યાં પ્રકાશની વિભાજનની ઘટના જો કહેશો મને? પ્રકાશનું વિભાજન આ બેન અત્યારે આમાં જોઈ રહ્યા છીએ. ક્યાં આપણે કે વાસ્તવિક જીવનમાં ક્યાંય જોવા મળતું હોય પ્રકાશનું વિભાજન? ક્યાં જોવા મળે છે? હા, વાહ સરસ. જો વરસાદ પડ્યા પછી. હાલો, મને એ પ્રકાશનું વિભાજન છે આ મેઘધનુષ્ય જોવા મળે છે એના વિશે મને બે શબ્દો ખાલી, હાલો નેન્સીબેન સિવાય બીજા કોઈ, પછી નેન્સીબેનને ઊભા કરીએ. પ્રકાશનું વિભાજન છે એમાં મેઘધનુષ્ય વિશે મને બે શબ્દો કહો. બહેનોમાં, ભાઈઓમાં. કાંઈ ભણ્યા જ ન હોય એવું લાગે છે. હા, બધા આમ તો બહુ વાતો કરતા હોય. જો બહેનો રીતિ. એમાં શું સાહેબ, શરમ કેટલા બાળકો બોર. આમાં ગ્રામ્ય લેવલ એ થોડી મુશ્કેલ. આમ બધું આવડતું હોય સરસ, પણ ઘણી વાર જવાબ આપવામાં કે મારું ખોટું પડશે. 60 પ્રશ્નો પૂછે, જવાબ આવડે છે? હાલો, મેઘધનુષ્યને મને બે શબ્દો ખાલી, બે વાક્ય સરસ બોલી જાવ ને તોય મજા પડશે. ચાલો, એક ધનુષ્ય વિશે બોલવું જ જોઈએ. પ્રફુલ્લ, કિશન, કીર્તિ. કારણ કે એ તો તમે રેગ્યુલર જોવો છો ને આપણે. બહેનો છે, કહેવાય ને, Yes. જવાબ આપો. એક ધનુષ્ય વિશે નથી આવડતું. હા, 7 રંગો. યસ, સરસ. હાલો બેન, એક વાક્ય હજી એનાથી આગળ કોઈ શબ્દ? 7 રંગ. યસ, વેરી ગુડ. હાલો પછી એમના વિશે ખ્યાલ. હજી મારે જે પોઈન્ટ જોઈશ ને, કઈ રીતે બને છે, કઈ રીતે ઈ સાહેબ ઈ પૂછેલો પ્રશ્નનો વ્યવસ્થિત જવાબ આપો. કયા સમયે બને. હા. હા વરસાદ. યસ, હાલો વરસાદ પડ્યા બરાબર. વરસાદ તો એ સમયે શું કામ જોવા મળે મને એનો જવાબ આપો બસ. એ સમયે શું કામ જોવા મળે મને કહેશો? કે મેઘધનુષ્ય ત્યારે જ કેમ કેમ અત્યારે આ બધું છે વાતાવરણ તો અત્યારે નથી જોવા મળતું? હાલો એનો તો જવાબ. યસ, આવડતો જ હોય જવાબ એ. ત્યારે આકાશમાંથી શ્વેત પ્રકાશ નીકળે અને પછી પ્રકાશનું વિભાજન. નહીં તો અત્યારે શ્વેત પ્રકાશ તો નીકળતો જ હશે ને, કે નહીં? હા, ત્યારે શ્વેત પ્રકાશ તો અત્યારે નીકળતો તો હશે. જો મારે કહેવાનો અર્થ શું છે, પ્રિઝમ આની અંદર શું છે? પ્રિઝમ છે ને, તો ત્યારે કે પ્રિઝમ કોઈ ઉપર મૂકવા ગયું છે? નહીં ને, તો હું મૂકવા ગયું? ભગવાને હું એવું તો મૂક્યું જેથી ત્યારે આકાશ સ્વચ્છ થઈ જાય છે. નહીં, સ્વચ્છ નહીં. હું એમ કહું આની અંદર પ્રિઝમ છે એટલે મળ્યા ને 7 રંગ, તો ત્યારે કોઈ પ્રિઝમ મૂકવા ગયું ત્યાં? હા, યસ. કારણ કે તેના સૂરજના કિરણો પ્રકાશ દ્વારા. હા, એ તો બહુ સરસ. બરાબર, પ્રકાશના એ સૂર્યના કિરણો તો આવતા જ હશે, બરાબર છે. પણ એ ક્યાંક કોઈક એવું છે સપાટી ઉપર પડતા હશે ને, તો એવી કઈ સપાટી છે જેની ઉપર પડવાને કારણે આ મેઘધનુષ્યનું નિર્માણ થાય છે? આ બધું આ હું તમને શું કામ આ લઈ જાઉં ખબર? કારણ શિક્ષણ છે એ વિચારવાની ક્રિયા. આપણે હું ઘણી વાર એમના સાંભળ્યા જ કરીએ છીએ. અરે ભાઈ, વિચારવાની ક્રિયા જે થાય એ જ અગત્યનું છે. હું ઘણી વાર છે ને ચેલેન્જ આપું, હાલો ભાઈ આનો જવાબ આપી દે, પણ એ સમય દરમિયાન બાળક જે વિચારે ને કે આમથી આમ એ વિચાર છે, આનું શું હશે, આનું કારણ શું, તો એ બાળક પ્રશ્ન કરતો થઈ જાય. બરાબર? હવે તમને થાય છે કે સારું કેમ એ સૂર્યના કિરણો તો આવે છે પણ એ કોઈક સપાટી પર પડી રહ્યા છે જેને કારણે આ મેઘધનુષ્ય રચાય છે. હવે હું કહી દઉં બાળકો, બરાબર, સમયની બગાડે. કારણ કે પાણીના અસંખ્ય બુંદ, બરાબર, ભેજ હોય ને ત્યારે પાણીના અસંખ્ય બુંદ ક્યાં હોય? વાતાવરણમાં હોય. અત્યારે તો ન જ હોય ને, ત્યાં તો વરસાદી વાતાવરણ થાય એટલે પાણીના અસંખ્ય, એટલે પ્રિઝમ જેવું કોણ કામ કરે? પાણીનું બુંદ. તમે આકૃતિમાં જોજો, પાણીનું ટીપું કેવું બતાવે? મોટું વર્તુળાકાર દોરીને બતાવે છે ને. તો એમાં પછી 3 ઘટના થાય: પરાવર્તન એ થાય, વક્રીભવન એ થાય અને પ્રકાશનું વિભાજન એ થાય. કોઈ 3 ઘટના જોવા મળતી હોય, પરાવર્તને, વક્રીભવન અને વિભાજન, જો 3 ઘટના જોવા મળતી આ મેઘધનુષ્યની ઘટના છે. બરાબર? પરાવર્તન એટલે શું? પરાવર્તન હે? ના ના, હું તમને જોઈ રહ્યું છું, તમે મને જોઈ રહ્યો છો. એ ઘટના કોને કારણે છે? પરાવર્તન. કે વસ્તુની સપાટી ઉપર પ્રકાશનું કિરણ પડ્યું, તમારી પર પડ્યું, ત્યાંથી પાછું ફેંકાણું અને કોને જોવા મળ્યું? મને જોવા મળ્યું. એટલે કોઈ પ્રકાશનું કિરણ વસ્તુની સપાટી પર પડે અને ત્યાંથી પાછા ફેંકાવાની જે ઘટના છે
એને શું કહેવાય? પ્રકાશનું જો આ પરાવર્તનની ઘટના ન હોત તો શું દશા થાત ખબર? પરાવર્તનની ઘટના ન હોત તો શું થાય? અંધારું હોત. સર્વત્ર શું હોત? અંધારું હોત. આ તમે જે આપણે જોઈ રહી પરાવર્તનની ઘટનાને કારણે તો ન દેખાય. ઓકે, સરસ. હવે આપણે ત્યાર પછી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવીએ. બરાબર, મંદ હાઇડ્રોક્લોરિક. હાલો વચ્ચે પછી આપણે પૂછશું પણ. હાલો, ઓકે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવીએ. બરાબર. હવે આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવો એટલે પહેલાં પાણી લેવું પડે હો પાછું. પછી આ છે તમારો પોઈન્ટ હો પાછો, કે પહેલાં એસિડ લઈને તમે પાણી લ્યો તો શું વાંધો? તો શું થાય? તો આ કા તૂટી જાય કા પાછું તમારે ઉડે તમારી બાજુ. એસિડ પહેલાં ન લેવાય. પહેલાં મેં શું લીધું? પાણી લીધું. ઓકે, એટલે ના હો, એસિડનો અવાજ નથી. ઢોકળા બટેટા નથી ખાઈને આવ્યા ને? ત્યારે તારે આજુબાજુ જોવા મળે. અને સાહેબ ભૂગળા બટેટા પાણીપુરી આ બધો રાષ્ટ્રીય ખોરાક થઈ ગયા બધે. સમજે, પૌષ્ટિક આહાર તો ખાવો જ નથી. હાલો, રેડી? તો હવે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એમાં આપણે બરાબર પહેલાં લઈએ આપણે બરાબર ડ્રોપર. રેડી? હાલો, આ આપણે બધા એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. હવે લિટમસ પત્ર લઈએ આપણે. બરાબર, સારું. પહેલાં કયું લિટમસ પત્ર છે? લાલ છે ને? હાલો, ઓકે, લાલ લઈએ. આ બુક રાખવાનું કારણ શું? તમારી સામે થોડીક તમને ખબર પડે બાળકો કે કઈ પ્રક્રિયા આપણે. હાલો, ઓકે. તો લાલ લિટમસ પત્ર લઈ લઈએ. તો આમાં જોવાનું છે કે ભાઈ રંગ પરિવર્તન, બરાબર, આની અંદર આ મૂક્યું મેં. હાલો, રંગ પરિવર્તન થાય છે? નહીં. આ એનો એ જ કલર છે, લાલ. જો રંગ પરિવર્તન ન થાય. ઓકે, હાલો, ઓકે. હવે આપણે બીજું શું જોવાનું? ભૂરું લિટમસ પત્ર જોઈએ ને. એમાં હું સ્ક્રીન સેવરની મિનિટ ઓછી રખાઈ ગઈ છે. હાલો, ઓકે. હવે ભૂરું લિટમસ પત્ર તમારા જે આચાર્ય છે, બરોબર, સરસ્વતી વિદ્યાલય, આચાર્ય શ્રી રાજેશભાઈ રાજ્યગુરુ. આમ તો મારા માર્ગદર્શન, આમ તો ગુરુ કહી શકાય. ઘણી બાબતોમાં એ મને માર્ગદર્શન આપ્યા કરે છે. અને મારી ઈચ્છા હતી કે મેં સાહેબ તમારી સ્કૂલમાં આવવાનું, અને મેં એમને બરોબર પ્રોમિસ આપ્યું હતું. અને આજે હું મારી સ્કૂલમાં રજા મૂકી તમારી સમક્ષ હાજર થયો છું. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો વિજ્ઞાન વિષય એવો છે કે જે બરોબર વાતો કરી એક સમજવા કરતા પ્રયોગો સાથે જો સમજીએ તો એ વિજ્ઞાન છે ઈઝી થઈ જાય છે. ઓકે, કેટલીક વાત કરી અને પછી આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, જે વાત છે એક દ્રષ્ટિકોણની છે. કેમ કહેવાય છે કે નજર બદલો તો નજારા બદલ જાયેગા, नजर बदलो तो नजारा बदल जाएगा, सोच बदलो तो सितारा बदल जाएगा, किस्तियां बदलने से क्या होगा, दिशा बदल दो तो दशा बदल जाएगी, दिशा बदल दो तो दशा बदल जाएगी. તો આપણે કેટલાક પ્રયોગો છે એ આપણે નિહાળવાના છીએ. વચ્ચે વચ્ચે એ પણ વાતો પણ સાથે સાથે કરવાના છીએ. તો પ્રયોગનો આપણે પ્રારંભ કરીએ. ઓકે વિદ્યાર્થી, ઓલામાં કેવા રંગ હતો? આમાં સફેદ રંગના અક્ષર બરોબર. આ કઈ પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આમાં શું થતું હશે? આયનોની આપ-લે થતી હશે. અને બીજી કઈ પ્રક્રિયા કહીશું? બોલો તો ખબર આગળ બીજી કઈ પ્રક્રિયા કહીશું?
બે વ્યાખ્યા આની અંદર સમાયેલી છે કે ભાઈ આયનોની આપલે થાય એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય, અને જે રાસાયણિક પ્રક્રિયામાં અવક્ષેપ બનતા હોય તો એને શું કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા. એને શું કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા. ઓકે, સરસ. ઓકે, તો ભાઈ સરસ હો ભાઈ, જો ઓકે બરાબર. તો ઉપર પડ જામી જાય તો એ આપણે એને દૂર કરવા માટે આ કાસ્કો કાગળ બરાબર એનાથી મેં ઘસી છે, અને જેટલી તમે ઘસો તો એ ઝડપથી તમને રિઝલ્ટ આપશે. નહીં તો હું આપણે ઘણીવાર બરાબર. શું થયું? ભૂરું લિટમસ પત્ર કેવું બન્યું? લાલ બન્યું. બરાબર. હવે તો પરીક્ષામાં ધારો કે આવ્યા એસિડના ગુણધર્મ, તો એ ભૂલા, એ એટલે એસિડ, ભૂ એટલે ભૂરું લિટમસ પત્ર, લાલ બને. અને બેઝ હોય બરાબર, આ એસિડ શું કરે છે? બરાબર, ભૂરું લિટમસ પત્રને લાલ બનાવે, એ ભૂલા. અને બેઝમાં શું કરવાનું? બે લાભું, બે રેડી. તો આ ઓકે સરસ. ચાલો આ એક પોઈન્ટ થઈ ગયો. હવે આપણે ફિનોલ્ફથેલિન, યસ ફિનોલ્ફથેલિન આપણે જોઈ લઈએ. ફિનોલ્ફથેલિન ઓકે. હાલો રેડી. એ તો હવે રંગવિહીન જ રહીશ. ઓકે, ફિનોલ્ફથેલિન નાખ્યું, સૂચક કહેવાય. આને શું કહેવાય? સૂચક. બરાબર. આ શબ્દો ઘણીવાર ટેક્સ્ટ બુકમાં હોય તો આપણે વાંચવાનું હોય તો ભાઈ આ ફિનોલ્ફથેલિન છે બરાબર. આ ફિનોલ્ફથેલિન આટલું કેટલાનું છે ખબર છે? તો 150 રૂપિયાનું છે, 150 રૂપિયાનું, 150 રૂપિયાનું. એટલે કિંમત જે રસાયણોની ઘણી હોય છે. હાલો હવે કયું? મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જ, યસ બરાબર, મિથાઇલ ઓરેન્જ. હાલો એમાં કેવો રંગ પ્રાપ્ત કરે? લાલ. યસ, જોઈએ. થઈ ગયો લાલ. જો તો લાલ રંગ એ પ્રાપ્ત કરે છે. રેડી. તો આ રીતે વોચ ગ્લાસમાં જે છે આપણું ચિત્ર. હવે આપણે NaOH, કયું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, હાલો ઓકે. હવે આપણે લઈએ હજી 4 પાછા વોચ ગ્લાસ લઈએ. હાલો હવે આવર્તનના પ્રકાર કોઈ બોલશે? આવર્તનના પ્રકાર કયા કયા આવે? 10માં આવે છે આવર્તનના પ્રકાર. હાલો નહીં તો ટૂંકું સૂત્ર આપી દે એટલે યાદ થઈ જાય તમને. હે બાળકો, આવર્તનના પ્રકાર જે ખૂબ અગત્યનો પ્રશ્ન છે બરાબર. આવર્તનના પ્રકાર. હવે એક વાત, હાલો આ પ્રયોગ કરીએ એ સમય દરમિયાન એક આપણે છે ને ભેગા ભેગ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી લઈએ. હા, હાલો આ ઝીંકના ટુકડા છે બાળકો. આ જો ઝીંકના ટુકડા આવા હોય બરાબર. હાલો આ શું છે? આ તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે ને. જો લાગે છે કંઈ? કયો? હાઇડ્રોજન વાયુ જો ઉત્પન્ન થઈ રહ્યો છે ને. જો પાણી ઉપર પરપોટા દેખાશે તમને. દેખાય છે ને. જો આ ઝીંકના ટુકડા જે રેગ્યુલર પૂછાતો પ્રશ્ન, 4 ગુણમાં પૂછાય. હાઇડ્રોજન વાયુની બનાવટ, એનું સમીકરણ બહુ સરળ છે, સાવ સહેલું બરાબર. HCl એટલે કે ભાઈ ઝીંકના Zn વત્તા HCl પછી શું થશે? કોઈ કહેશે સમીકરણ બોલી જશો એનું કઈ રીતે આવે છે?
પ્રક્રિયક અને નિપજ. હાલો 5 બોલ પેન આપીએ. હાલો 5 સમીકરણ. જો તમને આવડે છે હો, કોઈ આમાં હતાશ થવાની વાત નથી, પણ આપણે જવાબ આપવાના, કોઈ મૂંઝાવાનું નહીં, એક એ કાઢી નાખવાનું. ઓકે, તો કેવું સમીકરણ? જો હાઇડ્રોજન જો ઘણો હવે રેડી. તો આ H2 વાયુ એનું સમીકરણ ભાઈ ઉપર લેતો બતાવી દઈએ. ના રહેવા દે, હાલો આ બતાવી દઈએ બરાબર. આ હાઇડ્રોજન વાયુ અહીં આપણે મૂકી દઈએ આને. હાલો ઓકે, પછી આ ઓલું જોવાનું આપણે યાદ કરશું હો પાછા, બરાબર ને. હાલો હવે આપણે લેવાનું છે NaOH નું મંદ દ્રાવણ બનાવવું પડશે ને. હાલો NaOH એનું મંદ દ્રાવણ બનાવી નાખીએ. બરાબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હા NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનું દ્રાવણ બનાવી નાખીએ. 12 થઈ ગયા કા સાહેબ? હજી તો વિદ્યુતના પ્રયોગો બાકી છે. હવે એ લઈ લઈએ. એમાંય શરમાય જોવામાં ઉભા થઈને જોવો ભાઈ, શાંતિ તમ થાય હો. તમને કઈક શીખવા મળે. શરમાવાનું ન હોય બાળકો આમાં. અને હું ઘણા કિલોમીટર અંતર કાપીને આવો ને તમે શરમાવો તો મારું બધું ફ્લોપ થાય કામગીરી. હે ભાઈ ઓલું ઘસાઈ ગઈ ને. હે હા મેગ્નેશિયમની પટ્ટી. હાલો હવે એમાં આપણે પહેલાં શું લઈએ? લાલ લિટમસ પત્ર લઈ લઈએ. હાલો ઓકે, હવે થોડીક સ્પીડ આપણે વધારીએ છીએ કારણ સમય આપણી પાસે ઓછો છે હવે, બરાબર. જો લાલ લિટમસ પત્ર કેવું થઈ ગયું? પૂરું થઈ ગયું. જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બેઝ છે ને, બેઝ. તો લાલ લિટમસ પત્ર કેવું થઈ ગયું ભાઈ? તો એમાં આપણે ટૂંકું સૂત્ર કેમ યાદ રાખવાનું છે? ભૂલા 2 લાભુ 2. જો હજી ફરી વાર મૂકીએ. હાલો થઈ ગયું. જો 2 લાભુ એટલે બેઝ લાલ લિટમસ પત્રને કેવું કરે છે? ભૂરું કરે છે. હાલો પછી આપણે લાલ, પછી આપણે ભૂરું મૂકી દઈએ એક. યસ, આ ભૂરું બરાબર, એ આમાં મૂક્યું આપણે. એમાં કોઈ ફેરફાર થતો નથી. જો આપણા કોષ્ટકમાં કહે છે, શું કહે છે ભાઈ? બરાબર, ભૂરું લિટમસ પત્ર અહીંયા જે NaOH છે ને એમાં રંગ પરિવર્તન ન થાય. હાલો હવે આપણે શું લેવાનું છે? ફિનોપ્થેલિન લેવાનું છે ને. હાલો ફિનોપ્થેલિન લઈ લઈએ. ઓકે, તો કેવું થઈ ગયું? ગુલાબી દ્રાવણ. રેડી કે ભાઈ ફિનોપ્થેલિન દ્રાવણ ઉમેરતા ગુલાબી બને છે. ઓકે, હવે પીળું બનાવે છે ને કયું? મિથાઇલ ઓરેન્જ. તો આ મિથાઇલ ઓરેન્જ કેવા રંગનું દ્રાવણ બન્યું? જો પીળા રંગનું બની ગયું. ઓકે, તો આ એસિડ અને બેઝ એની આપણે શું કરી? પરખ. ઓકે સરસ. હાલો ઓકે, હવે એક આપણે લેતો ઉપર. ઉપર જવા દે. આ છે ને એ જો આ લવિંગનું તેલ છે, આ લવિંગનું તેલ એ શેના માટેનું ઉદાહરણ છે કહેશે કોઈ મને? હાલો 5 બોલ પેન આપવાની છે. આ લવિંગનું તેલ છે. નહીં, આપણે જે વિજ્ઞાનમાં વાત છે, વિજ્ઞાનમાં આ શેના માટેનું ઉદાહરણ છે?
એસિડ બેઝ નહીં. આ લવિંગનું તેલ, આને ધ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. હાલો, ધ્રાણેન્દ્રિય સૂચક એટલે શું કહેશો ભાઈ? ધ્રાણેન્દ્રિય સૂચક, ધ્રાણેન્દ્રિય સૂચક, ધ્રાણેન્દ્રિય સૂચક એટલે કે એસિડ કે બેઝના માધ્યમમાં જેની વાસ બદલાય એને શું કહેવાય? ધ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. આ લવિંગનું તેલ, લવિંગનું તેલ. બીજું હજી નામ આવે છે ધ્રાણેન્દ્રિય સૂચક, ખ્યાલ છે કોઈને? ડુંગળી, ડુંગળી. અને બીજું આઈસ્ક્રીમ તમે વેનીલા, વેનીલા અર્ક. એટલે એમાં શું છે, આ તમે આની એસિડ કે બેઝ આની પર આ તો બહુ તીવ્ર વાસ આવે. આ લવિંગના તેલની તમે થોડુંક એડો ને તો એટલી વાસ આવે, પણ એને એસિડ કે બેઝ માધ્યમમાં તરત એની વાસ બદલાય. બરાબર, એસિડમાં નહીં બદલાય, પણ જેવું બેઝ નાખશો એટલે એ વાસ શું એની થઈ છે? ગાયબ થઈ જાય. ઓકે, એટલે આને ધ્રાણેન્દ્રિય સૂચક કહે છે. યસ, એટલે આ એ ચિત્ર સાથે બતાવ્યું છે, આમાં બારકોડને એ કરેલું છે. એમાં એ પ્રયોગ આ મનીષ વિંજડા યુટ્યુબ ઉપર છે હો, આ બધા પ્રયોગ. પણ આપણે બધાય પ્રયોગો તમારી સામે રજૂ કરવા શક્ય બને નહીં. ઓકે, હવે પીએચ મીટર બાળકો, હાલો એ એક બતાવી દઉં ખાસ. જો આ પીએચ મીટર છે, બરાબર, પીએચ મીટર. ભાઈ આમાં થોડીક ઓલી માટી, જે વૃક્ષો વાવતા હોય ને એ માટી લઈ આવે ને, એ ક્યાં ગયા ભાઈ? કાળી માટી લઈએ. હાલો રેડી, એમાં કાળી માટી લેતો. સારું, જો હવે પીએચ મીટર ક્યાં કામ લાગે ખાસ બાળકો? પીએચ મીટર ક્યાં કામ લાગે એ આપણે ખાસ જો અહીંયા તમને બતાવ્યું છે. એક ખેડૂત છે એ ખેતરમાં આવું પીએચ મીટર મૂકીને જમીનની પીએચ માપી રહ્યો છે. હાલો, પીએચ વિશે કાંઈ ખ્યાલ કોઈને? પીએચ વિશે, પીએચ શબ્દ તો ખ્યાલ છે ને? પીએચ વિશે કોઈ થોડો ઘણો શબ્દો આવડતા હોય? શું પીએચનું? નિસ્યંદિત પાણી છે તો એની પીએચ તમે વાંચન તો કર્યું હશે બરાબર વિજ્ઞાનમાં, કે નિસ્યંદિત પાણી છે એની પીએચ કેટલી હોય? 7 હોય. કેટલી હોય? 7. પણ લીંબુ તમે જો ને, લીંબુનું દ્રાવણ તમે બનાવ્યું હોય તો એની પીએચ કેટલી હોય? 2. કેટલી હોય? શું કામ? જે એસિડ હોય ને, એસિડ એ બધાની મૂલ્ય કેટલું હોય? 7 કરતાં એ ભાઈ એટલી બધી નહીં, થોડુંક આ બધું મૂકતો એના આમ જો હજી એને અડધું કરી નાખાવ. હો, કહેવાય એને ખ્યાલ ન હોય બીજા. સાહેબ આ પીએચ મીટર છે ને, ખેડૂતોને એના છોડનો વિકાસ સારો કરવો હોય ને તો 7.3 થી 6.5 પીએચ હોય ને સાહેબ, તો એ છોડનો વિકાસ બહુ સરસ થાય. હાલો, ઓકે. ઓકે, જો હવે આ પીએચ મીટર છે, બરાબર, આ છે ભાઈ, બરાબર. આની ઉપર મૂલ્ય દેખાડ્યા પીએચ. જો હવે ખાસ મગજમાં, 7 શુદ્ધ પાણી, 7 કરતાં ઓછું હોય એટલે કયું માધ્યમ થાય? તો પીએચ કેટલી થાય? એસિડિક. અને 7 કરતાં વધુ હોય તો એ બેઝિક. પણ આપણે છોડનો વિકાસ કરવો હોય તો કેટલો જોશે? 7.3 થી 6.5, બરાબર, એટલી પીએચ હોવી જોઈએ. સારું, જોઈ લઈએ આપણે. જો હવે તમે જોવો તો કેટલું મૂલ્ય છે. હાલો અહીંયાથી ફેરો પાડતા નહીં, બીકર જોઈ લો. જો એની અંદર મૂલ્ય દેખાય છે, પીએચ દેખાય છે. કેમ લાગે છે? છોડ કેટલું મૂલ્ય છે? કેટલું બતાય? બરાબર, ભલે ફરે પણ અંદાજે જો તમે કેટલું 7.3 જ છે. જો
ભલે એ ફેરફાર થાય પણ 7.3 થોડુંક ફેર આ બધાને બતાવો એટલે ખબર પડે. જો આ ચોક્કસ પીએચ માપ્યું હોય તો ચોક્કસ પીએચ મીટર છે. આ શું કહેવાય? પીએચ મીટર. બેન ત્યાં ફેરવી દો ભેગા ભેગા. એક બેન તમે આમ ફરી જાઓ આંટો મારે એટલે એમ નહીં, આ બધા શરમમાં રહેશે. હવે સાહેબ રેસ્ટ લેવો હોય તો ઘડીક લેવો છે રેસ્ટ? થાકી ગયા હો તો મજા આવે છે મજા આવે. તો વાંધો નહીં. તો વિદ્યુતના તો હજી બાકી છે. એટલે પાછા સમજજો હો, સાહેબ છે એમનો